સુરતમાં જૈન મુનિ સાગરચંદ્ર સામે સાધ્વીજી અને શ્રાવિકોના શારીરિક શોષણ સહિતના ગંભીર આક્ષેપો સામે આવતા જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ આક્ષેપો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યા હોવા છતાં સંઘના શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને જૈન સમાજના આગેવાનો સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને ન્યાયની માંગ કરી હતી। આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો છે કે મુનિ સાગરચંદ્ર સાથે કેટલાક ટ્રસ્ટીઓ અને અન્ય મુનિઓની પણ મિલીભગત છે, જેમાં રાજતિલક, કલ્યાણ સાગર, હાર્દિક રત્ન અને ધર્મકીર્તિ જેવા નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે મુનિ સાગરચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર લાવી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને સંપ્રદાયમાંથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવે। આક્ષેપો મુજબ મુનિ સાગરચંદ્ર ઉપર સંઘના લાખો કરોડો રૂપિયાની ઉપાજતના આરોપો પણ લગાવવામાં આવ્યા છે। જો કે જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગીચ્છીય પ્રવર સમિતિ દ્વારા તેને સંઘમાંથી બહાર કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે છતાં પણ તે અલગ અલગ સંઘોમાં સક્રિય હોવાના આક્ષેપો યથાવત છે। માહિતી મુજબ મુનિ સામે 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। આ ઉપરાંત આગમો દ્વારક જૈન સંઘમાં તેના આગમનને લઈને વિરોધ કરવા ગયેલા લોકો સાથે ટ્રસ્ટીઓ દ્વારા ગેરવર્તન કરાયું હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે। આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ અને સંપ્રદાય સ્તરે આગળ શું કાર્યવાહી થાય છે તે મહત્વનું બન્યું છે। મારું નામ આશમી હેનલભાઈ શાહ છે। અમે પ્રોબ્લેમ એ લઈને આવ્યા છે કે અહીંયા જે સાગર મારા સાહેબ છે એમને જે સાધુ કહેવાય કે મારા સાહેબ કહેવાય, હવે અમને કંઈ ખબર નથી। એમને જે આ દુષ્કાર્ય કર્યા છે એના માટે અમે પ્રોટેસ્ટ કરવા અહીંયા આવ્યા છે। અમારી બધી જ મહિલાઓએ સાથ આપીને અહીંયા અમે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કે અમારી એ માંગણી છે કે તમે જે મારા સાહેબે દુષ્કાર્ય કર્યા છે એ બધાને બધા તમે જોવો, ઇન્વેસ્ટિગેશન કરો, જાંચ પડતાલ કરો, જે કરવું પડે એ કરો અને અમારા જૈન શાસનનું નામ વગોવાય નહીં, એટલે અમે બધી મહિલાઓ અહીંયા આવી છે। મારું નામ જીનલ શાહ। અમે અત્યારે પોલીસ કમિશનરની કચેરીએ આવ્યા છીએ સાગરના મુદ્દાના ખિલાફ કમ્પ્લેન્ટ માટે। એ અત્યારે વેસુમાં પ્રતિષ્ઠા માટે આવેલ છે। એ અમારા કોઈ પણ હિસાબે અમારા ભગવાનની પ્રતિષ્ઠા એના હાથે તો ના જ થવી જોઈએ। એ પાખંડી છે, એને સંસારમાં રવાના કરો। જેમ આસારામ બાપુને જેલ ભેગા કર્યા છે તેમ જ આ સાગરચંદ્રને પણ જેલ ભેગા કરો અને એને કડક કાર્યવાહી કરવામાં આવે, એટલી જ અમારી અપીલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।